સ્વાગત છે મિત્રો તમારું અમારી આ યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં। તો મિત્રો આજના વિડીયોમાં આપણે મુખ્ય 3 ઋતુઓ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું, અને પાનખર, વસંત અને વર્ષા ઋતુ, તો તેના મિત્રો સ્પેલિંગો લખવાના છે। તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। આજનો વિડીયો મિત્રો ઘણો લાંબો નહીં બને, તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। અને આ ચેનલમાં જો તમે નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો। અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક પણ કરી દેજો અને મિત્રો પણ કોમેન્ટ પણ કરજો। તો ચાલો લખવાની શરૂઆત કરીએ। તમે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। તો ચાલો મિત્રો લખવાની શરૂઆત કરીએ। તો વિડીયોમાં જોડાયેલા રહેજો। તો મિત્રો છે ઋતુઓ ગુજરાતીમાં આપણે લખીશું, ત્યારબાદ સામે ઇંગ્લિશમાં લખીશું। તો વિડીયોમાં જોડાયેલા રહેજો। ચાલો મિત્રો લખીએ ઋતુઓ। તો મિત્રો જોઈ શકો છો આપણે એકદમ સારા અક્ષરે લખી લીધું છે ઋતુઓ। હવે સામે ઇંગ્લિશમાં લખી લઈએ। ઋતુઓ એટલે સિઝન્સ। તો SEASONS। તો મિત્રો આપણે સિઝન્સ પણ લખી લીધું છે SEASONS ઋતુઓ। તો મિત્રો આપણે લખી લીધું છે। હવે અહીં આપણે લખીશું। તો ચાલો શરૂઆત કરીએ। તો પહેલું છે મિત્રો શિયાળો। તો મિત્રો વિડીયો લાંબો નહીં બને, વિડીયોમાં જોડાયેલા રહેજો। મિત્રો પહેલું છે શિયાળો। તો આપણે ગુજરાતીમાં લખી લીધું છે શિયાળો। હવે સ્પેલિંગ લખીએ WINTER એટલે વિન્ટર। તો મિત્રો તેને પણ લખી લઈએ વિન્ટર। WINTER વિન્ટર એટલે શિયાળો। ત્યારબાદ મિત્રો બીજું છે ઉનાળો। મિત્રો બીજું છે ઉનાળો, તો તેને ઇંગ્લિશમાં કહેવાય છે સમર। તો તેને પણ લખીશું SUMMER સમર। આપણે ગુજરાતીમાં લખીશું સમર। SUMMER સમર એટલે ઉનાળો। ત્યારબાદ ત્રીજું મિત્રો ચોમાસું। ત્રીજું છે મિત્રો ચોમાસું, તેને કહેવાય છે મોનસૂન। MONSOON મોનસૂન। મિત્રો લખીશું તેને પણ મોનસૂન। MONSOON મોનસૂન એટલે ચોમાસું। તો મિત્રો થઈ ગઈ 3 ઋતુઓ। હવે બીજી 3 ઋતુઓ છે તેને લખી લઈએ પાનખર, વસંત અને વર્ષા ઋતુ। ચાલો લખીએ પાનખર। મિત્રો પાનખર તેને કહેવાય ઓટમ। તો AUTUMN ઓટમ એટલે પાનખર। ત્યારબાદ બીજું વસંત। તે છે મિત્રો સ્પ્રિંગ। SPRING સ્પ્રિંગ। એટલે
વસંત. ત્યારબાદ ત્રીજું વર્ષા ઋતુ. વર્ષા ઋતુ મિત્રો ત્રીજું છે વર્ષા ઋતુ. તો તેને કહે છે રેઇની સિઝન. રેઇની સિઝન. તો તેને લખીશું ઇંગ્લિશમાં RAINY RAINYSEASON એટલે રેઇની સિઝન. રેઇની સિઝન. તો મિત્રો આ છે ઋતુઓ, તમે જોઈ શકો છો. ચાલો મિત્રો બધાને આપણે એકવાર વાંચી લઈએ. SEASONS ઋતુઓ. તેની અંદર પહેલી ઋતુ છે શિયાળો એટલે WINTER વિન્ટર એટલે શિયાળો. બીજું છે SUMMER સમર એટલે ઉનાળો. ત્રીજું છે MONSON મોન્સૂન એટલે ચોમાસું. મિત્રો AUTUMN ઓટમ એટલે પાનખર. ત્યારબાદ બીજું છે SPRING સ્પ્રિંગ એટલે વસંત. ત્યારબાદ ત્રીજું છે RAINYSEASON રેઇની સિઝન એટલે વર્ષા ઋતુ. તો મિત્રો આ હતી આપણી 3 ઋતુઓ. જો મિત્રો વિડીયો પસંદ આવે હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને મિત્રો એક લાઇક પણ કરી દેજો.